હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો તમે જોઈ શકો છો, તમને આઈડિયા આવી જ ગયો હશે આપણે બેંકની ભરતી વિશેનું છે। તો આમાં આપણે જોશું શું શું ક્વોલિફિકેશન માંગેલું છે, કઈ રીતે એક્ઝામ પેટર્ન છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, ફી કેટલી ભરવાની છે, ફોર્મ કઈ રીતે ભરવું। તો ટોટલી આપણે વિગતવાર બધી માહિતી આપણે એક વિડીયોમાં મેળવીશું। માટે વિડીયોને એન્ડ સુધી બન્યા રહો અને ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો પણ ભરી જશે। આપણે બધી વિડીયોમાં વિગતે ચર્ચા કરશું। તો વધારે ટાઈમ ન લેતા આપણે વિડીયો સામે આગળ વધીએ। તો IBPS ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન, IBPSમાંથી ભરતી બહાર પડી છે અને ગવર્મેન્ટ જોબ છે। ઘણી બધી બેંકોમાં બહાર પડી છે અને વેકેન્સી પણ સરસ છે, ઘણી જગ્યાઓ છે। ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો www.ibps.in આની ઓફિશિયલ વેબસાઇટ છે। આના ઉપર તમારે નોટિફિકેશન કે વધારે માહિતી જોઈતી હોય તો મળી જશે। મોસ્ટ ઓફ આપણે જે મેઇન છે બધું આમાં આપણે જોઈ લેવાના છીએ। તો આની અંદર આપણે સૌપ્રથમ ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ તો ફોર્મ 1 ઓગસ્ટ 2026થી શરૂ થયા છે। આ ટેબલની પહેલી લાઇનમાં જોઈ શકો છો તમે। 1 ઓગસ્ટ 2026થી શરૂ થયા છે અને છેલ્લી તારીખ જોઈએ તો 21 ઓગસ્ટ 2026 છેલ્લી તારીખ છે આની। એટલે બને ત્યાં સુધી તમારે 18 ઓગસ્ટ 2026 સુધી ફોર્મ ભરાઈ દેવું। જો મિત્રો કોઈ પણ ફોર્મ હોય તો એના જે છેલ્લી તારીખ હોય એના 2 દિવસ સુધીમાં ભરાવી લેવું। એન્ડ ટાઈમ ઉપર ક્યારેય ફોર્મ ના ભરાવવું, કેમ કે એન્ડ ટાઈમમાં ઘણા બધા ઇસ્યુ થાય છે કે વેબસાઇટ ડાઉન હોય છે, બંધ હોય છે, પછી ઘણીવાર ફોર્મ તમે ભરી દો, ફીનું પેમેન્ટ ન થતું કરો તો પ્રોસેસિંગમાં પણ જતું રહે। એટલે આવા ઘણા ઇસ્યુ થતા હોય છે। એટલે બને ત્યાં સુધી કોઈ પણ ફોર્મ હોય એની છેલ્લી તારીખે ન ભરાવું, એના 2-3 દી પહેલાં કમ્પ્લીટ કરાવી જ દેવું। આમાં આખું આપણને શેડ્યુલ આપેલું છે, એક્ઝામનું પણ શેડ્યુલ છે। જુઓ, સપ્ટેમ્બરમાં આની PET પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ, તો આ તમને ખાલી એક્ઝામની ટ્રેનિંગ માટે હોય છે। ઓનલાઈન એક એક્ઝામ લેવામાં આવે છે જે SC ST વાળા કેન્ડિડેટને આનો લાભ મળે છે, બાકી કંઈ ખાસ નથી। મેઇન ઓક્ટોબર 2026માં આની પ્રિલિમ્સ આવશે અને જે મેઇન્સ એક્ઝામ છે ડિસેમ્બર 2026માં આવશે અને ફાઇનલ આનું જે મેરિટ છે એ માર્ચ 2027ની અંદર આવી જશે। અને બેંકની મોટા ભાગની જે ભરતીઓ હોય એ બધી 6 થી 7 મહિનામાં કમ્પ્લીટ થઈ જાય છે। આપણે જે મોજાસની હોય છે બધી પોલીસની નાની, એમાં વર્ષ નીકળી જાય, 1.5 વર્ષ નીકળી જાય, અમુકમાં 2-2 વર્ષે નીકળી જાય છે પરિણામ આવતા। પણ એ બેંકની ભરતીમાં એવું નથી હોતું કે તમે ફોર્મ ભરો એટલે તમને વધીને 7 થી 8 મહિનાની અંદર ફાઇનલ બધી પરીક્ષાઓ પણ પતી જાય છે અને જે તે મેરિટ લિસ્ટમાં આવેલ ઉમેદવારને નોકરીએ પણ લગાડી દેવામાં આવે છે। ઇન્ડેક્સ આપેલું છે, આપણે કંઈ કામનું નથી, આમાં નોટિફિકેશનની માહિતીનું છે। આપણે આમાં મેઇન જ જોવાના છીએ જેથી વધારે ટાઈમ બગડે નહીં। જો બેંક્સના નામ જોઈ શકો છો, કઈ કઈ બેંકમાં ભરતી છે। બેંક ઓફ બરોડા છે, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, આટલી બેંકોમાં ભરતી છે। બીજું એ કે આમાં બેંકનો ક્રમ પણ આપવાનો આવતો હોય કે પહેલાં તમારે ક્યાં નોકરી કરવાની પસંદ કરશો। તો જો એના વિશે આપણે અલગથી વિડીયો બનાવશું, એમાં કઈ રીતે શું છે બધું। અત્યારે આપણે મેઇન જોઈ લઈએ આમાં સ્કેલ ઓફ પે। તો પગાર ધોરણની આપણે વાત કરીએ આની અંદર, તો તમે આની અંદર બેઝિક જોઈ શકો છો। આખું પે મેટ્રિક્સ લેવલ આપેલું છે 24,050થી 64,480 સુધીનું। એટલે કે દર વર્ષે આમાં વધારો થતો રહેશે પગારમાં, જે થતો હોય। પહેલાંની જેમ નથી કે 5 વર્ષ સુધી તમને ફિક્સ પેમાં 24,000 તો 5 વર્ષ સુધી 24,000 હતા, એના પછી પગાર વધે એવું કાંઈ નથી। આની અંદર દર વર્ષે તમારો પગાર વધશે, પણ સ્ટાર્ટિંગ 24,000ની ગણતરી રાખવાની। ક્લાર્કની ભરતી છે। એલિજિબિલિટી ક્રાઇટેરિયા, તો આની અંદર બધું આવશે, એજ્યુકેશન ક્વોલિફિકેશનનું ને નેશનાલિટી તો સિટીઝનશીપ એટલે કે નાગરિકત્વ, તો ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા નેપાળનો, ભૂતાનનો, આટલું ચાલે।
ઉંમરની વાત કરીએ તો 20 વર્ષથી 28 વર્ષ, ઓછામાં ઓછી 20 વર્ષ, વધુમાં વધુ 28 વર્ષ, અને એમાં પણ જે છૂટછાટ મળે છે એ તમને મળશે જ તે. આમાં જોઈ શકો છો SC STને 5 વર્ષની છૂટ મળે, એટલે 28 વર્ષ સુધી આપ્યું છે, એમાં 5 પ્લસ કરી દો. SC STવાળા 33 વર્ષની 33 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. OBCવાળા જે છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોવું જરૂરી છે, એમને 3 વર્ષની છૂટ મળે, એટલે 31 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. જે દિવ્યાંગ ઉમેદવાર છે તેમને 10 વર્ષની છૂટ મળશે, એટલે 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. એક્સ સર્વિસમેનમાં આપણે બધી ભરતીમાં ફિક્સ જ હોય છે કે 3 વર્ષની છૂટછાટ મળતી હોય છે. અને જે વિધવા મહિલા ઉમેદવારો એમને જોઈએ આપણે તો જનરલ કેટેગરીના હોય તો 35 વર્ષ સુધી, OBCના હોય તો 38 વર્ષ, અને SC ST હોય તો 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. આ તો મેન એજ લિમિટનું ને એનું બધું. આ ડિસેબિલિટીનું છે. તો દિવ્યાંગતાનું, એમાં તમને કોઈ પણ દિવ્યાંગતામાં બધું ચાલતું જ હોય છે, બસ એનું સર્ટિફિકેટ હોવું જોઈએ તમારી પાસે, બીજું કાંઈ નવું હોતું નથી. નેક્સ્ટ આગળ વધીશું આપણે. આ બધું આપણે કંઈ કામનું છે નહીં, અને આપણે જે મેન હશે એ જોશું, નકામ આપણો કાંઈ ટાઈમ બગડે નહીં વધારે. આ બધા રૂલ્સ ને રેગ્યુલેશન્સ આપેલા છે, એનું અત્યારે કંઈ કામ નથી. ખાલી એટલું યાદ રાખવાનું કે સર્ટિફિકેટ્સમાં ને એમાં યાદ રાખવાનું, બને ત્યાં સુધી તમારે કેન્દ્ર લેવલનું સર્ટિફિકેટ આપો તો વધારે સારું. જાતે એનો દાખલો ને બધો હોય, આપણે 2 નીકળે, ગુજરાતના પણ નીકળે, મામલતદારના, ટીડીઓના, અને કેન્દ્ર સરકારનો કઢાવો હોય તો એનો પણ ઇંગ્લિશ ભાષાવાળો નીકળે છે. આમાં તો બંને ચાલે, આમાં કાંઈ એટલો પ્રોબ્લેમ નથી, પણ જે અમુક ભરતીમાં નથી ચાલતો. એટલે બને ત્યાં સુધી કેન્દ્ર સરકારનું જે હોય એ સર્ટિફિકેટ રાખવાનું. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની આપણે આની અંદર વાત કરીએ તો તમે જોઈ શકો છો ડિગ્રી, ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન, એટલે કોઈ પણ તમે BA કરેલું છે, BCom કરેલું છે કે BSc કરેલું છે, તમારી પાસે બેચલર ડિગ્રી હોવી જોઈએ. આની અંદર પણ કમ્પ્લીટ હોવું જોઈએ. જો તમે છેલ્લા સેમેસ્ટરમાં છો તો ફોર્મ નહીં ભરી શકો, એટલે કે તમારે કોલેજ કમ્પ્લીટ હોવી જોઈએ. પછી ભલે તમે BA BCom BSc જે પણ કરેલું છે કમ્પ્લીટ હોવું જોઈએ, અને બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. આમાં કોમ્પ્યુટરનું કોઈ સર્ટિફિકેટ નથી માંગેલું, પણ નોલેજ હોવું જોઈએ. ના હોય તો પણ વાંધો નહીં. ફીની વાત કરીએ તો એપ્લિકેશન ફીસ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ચાર્જ 175 રૂપિયા SC ST PWBD એટલે કે દિવ્યાંગ ઉમેદવાર, એક્સ સર્વિસમેન, અને જે વિન્ડો વુમન હોય તો આ 175 રૂપિયા કોને કોને લાગુ પડશે? SC ST, દિવ્યાંગ ઉમેદવાર ને એક્સ સર્વિસમેન, એમને 175 રૂપિયા. હવે આ સિવાય કોણ? તો EWS, જનરલ અને OBC, આ 3 કેટેગરી માટે 850 રૂપિયા ફી છે. અને આ સિવાય ફીમાં જે GST લાગતો હોય, કોઈ અધર ચાર્જ લાગતો હોય, ઘણીવાર અલગ અલગ હોય છે કે જો કાર્ડથી પેમેન્ટ કરો તો ચાર્જ વધારે લાગે, બધું અલગ અલગ હોય છે. પણ વધીને આપણે આમાં વાત કરીએ, જો તમારે ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય અમારી પાસે તો SC STમાં 175, અને આપણે ઉપર ચાર્જ લઈએ તો તમારે 300 રૂપિયા સુધીમાં પતી જાય ફોર્મનું બધું. અને જે જનરલ, OBC અને EWS માટે 850 લખેલા છે, એટલે 850 મુજબ ગણીએ તો 1000 રૂપિયાની અંદર પતી જાય ફોર્મનું. અને ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો આપણો કોન્ટેક્ટ નંબર તમે નોટ ડાઉન કરી શકો છો, વિવેકાનંદ ઓનલાઈન 8160974392, 8160974392. ઓનલી વોટ્સએપ નંબર છે, એટલે તમારે વોટ્સએપ મેસેજ જ કરવો, કોલ ના કરવા. તમને વોટ્સએપ પર રિપ્લાય મળી જશે, અને ફોર્મ ભરવું હોય તો ફોર્મ પણ તમને ભરી આપવામાં આવશે. કોઈ માહિતી જોતી હોય તો બધી માહિતી પણ તમને પ્રોવાઈડ થઈ જશે. હવે એક્ઝામ પેટર્નની વાત કરીએ તો પ્રિલિમ્સ જે છે એનું આપણે જોઈએ. ટોટલ 100 માર્કનું પેપર રહેશે, 100 પ્રશ્ન રહેશે, અને 1 કલાકનો ટાઈમ રહેશે. જેમાં ઇંગ્લિશના 30 પ્રશ્ન હશે, ન્યુમેરિકલ એબિલિટી, એમાં બધી સંખ્યા શ્રેણી ને એવું બધું આવતું હોય. ગણિત ગણવું હોય તો ગણિત પણ ગણી શકો છો, એમાં
35 માર્કના હશે પ્રશ્નો અને રિઝનિંગના 35 માર્ક, એમ ટોટલ 100 માર્કના હશે, 100 પ્રશ્નો હશે. મેઇન શું છે કે આમાં તમારે સ્પીડ રાખવી પડે. 1 કલાકનો ટાઈમ, 100 પ્રશ્નો અને એમાં 70 પ્રશ્નો તમારે ગણતરીવાળા છે, તો સ્પીડ રાખવી પડે, બીજું કંઈ નથી. હવે મેઇન એક્ઝામની વાત કરીએ તો મેઇન એક્ઝામમાં તમને 125 મિનિટનો ટાઈમ આમાં લખેલો છે. 125 મિનિટ એટલે આપણે 2 કલાક ગણો, 2 કલાકનો ટાઈમ આપવામાં આવશે. 200 માર્ક હશે અને પ્રશ્નો હશે 160. હવે 160 પ્રશ્નોમાં કઈ રીતે શું હશે તો જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસ, તો ફાઇનાન્સને લગતા 40 પ્રશ્નો આવશે, જનરલ ઇંગ્લિશને લગતા 40, રિઝનિંગના 40 અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, તો આમાં અમુક બેંકને લગતા પ્રશ્નો હોય, ગણિતના હોય, બધા મિક્સ હોય એવા 40 પ્રશ્નો હશે. એટલે ટોટલ 160 પ્રશ્નો, 200 માર્ક અને 2 કલાકનો ટાઈમ મળશે તમને. મીડિયમ ઓફ એક્ઝામિનેશન, તો આમાં તમે જોઈ શકો છો ટેબલમાં. આપણે મેઇન ગુજરાતનું જોઈએ તો ગુજરાતમાં 3 ભાષાઓ મળશે તમને, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. આ 3માંથી તમારે જે ભાષામાં પરીક્ષા આપવી હોય એ ભાષામાં તમે પરીક્ષા આપી શકશો. મેઇન આપણે જોઈ લીધું. આ બધું આગળનું જે છે એ ભરતી માટેની પ્રોસેસ છે. આપણે ટૂંકમાં જણાવીએ પ્રોસેસમાં, તો તમે બંને એક્ઝામ, ફર્સ્ટ પ્રિલિમ એક્ઝામ પાસ કરશો તો તમે મેઇન એક્ઝામ આપી શકશો, અને મેઇન એક્ઝામ પણ પાસ થઈ જશો તો પછી 2ના માર્કના આધારે મેઇન ફાઇનલ રિઝલ્ટ તૈયાર થશે અને મુજબ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાંથી જે માનો કે 2000નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું, એમાંથી લેવાના છે 1000ને, તો ઉપરના જે વધારે માર્કવાળા હશે એવા 1000 લોકોને લેવામાં આવશે. મેઇન સિમ્પલ આ પ્રોસેસ છે. વેકેન્સીની આપણે વાત કરીએ તો આમાં વેકેન્સી 11,500 વેકેન્સી છે, એટલે ખરેખર ઘણી વેકેન્સી છે આમાં, તો ફોર્મ ભરી શકો છો. ઘણું સારી એવી ભરતી છે. આમાં બીજું કંઈ છે નહીં. મેન જે છે આપણે જોયું, આ ભરતીનું વેકેન્સીનું લિસ્ટ આપણે જોઈએ, આપેલું છે ટોટલ. આ બધું રાજ્ય વાઇઝ આપેલું છે વેકેન્સીનું લિસ્ટ. આપણે જે ઓલ ઇન્ડિયાની, આપણે ખાલી જો ગુજરાતની જોયું આની અંદર, તો આમાં આપણે ગુજરાતની જોઈશું, ગુજરાતમાં કેટલી જગ્યા છે. જો ખાલી ગુજરાતની જગ્યાની વાત કરીએ આપણે તો ગુજરાતમાં 698 જગ્યા છે ટોટલ. આપણે જોઈએ તો ઓલ ઓવર ઇન્ડિયામાં તમે બીજા રાજ્યમાં પણ ફોર્મ તો બધામાં ચાન્સ લાગશે જ તે. આમાં કંઈ સિલેક્ટ કરવાનું નહીં આવે કે તમે ગુજરાત માટે ફોર્મ ભરવું છે કાં માટે બધું, પણ આ પસંદગી આપી શકશો. બાકી તમને નોકરી માટે તમે બધી જગ્યા માટે એલિજિબલ ગણાશો. 11,500 જગ્યા છે. આ ટોટલ ગુજરાતનું જોઈ શકો છો. SC માટે 50, ST માટે 103, OBC માટે 194 છે, EWSમાં 63 જગ્યા અને જનરલ માટે 288 જગ્યા, એમ ટોટલ 698 જગ્યા છે. અને એ સિવાય દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખેલી જગ્યાઓની આપણે વાત કરીએ તો દિવ્યાંગ ઉમેદવારની આપણે આની અંદર ટોટલ જગ્યા જોશું 52ની આજુબાજુમાં દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યા છે અને એક્સ સર્વિસમેન માટે 68 જગ્યાઓ છે. આ ટોટલ આપણે જોયું બધું જગ્યાઓનું. બાકી ઘણી જગ્યાઓ છે, બધા રાજ્યોમાં પણ છે જ્યાં ફોર્મ ભરી શકાય છે. અને એક્ઝામ સેન્ટરની વાત કરીએ તો એક્ઝામમાં પણ પસંદ કરવાના જ આવશે. 4-5 સેન્ટર પસંદ કરી લેવાના, એમાંથી જ્યાં આગળ તમારે પહેલો ચાન્સ રાખવો હોય તે પહેલાં પસંદ કરવાનું. જો ગુજરાતમાં જોઈએ તો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, મહેસાણા, રાજકોટ, સુરત, બારડોલી, આટલા સેન્ટર આપણે છે કે જે તમે લઈ શકો છો. બાકી બીજું કંઈ છે નહીં આમાં. મેન આટલું જ હતું. અને આ ડોક્યુમેન્ટ્સની વાત કરીએ ફોર્મ ભરવા માટે તો જો મેન તો નોર્મલ તમારું જે આધાર કાર્ડ ને 10-12 ને કોલેજની માર્કશીટ ને એવું બધું છે, પણ મેઇન આમાં એક બેંકના ફોર્મમાં અલગ આવે કે હેન્ડ રિટન ડિક્લેરેશન આવે, એ તમને આની અંદર મળી જાય. કઈ રીતે આવશે અમે બતાવી દઈએ. હેન્ડ રિટન ડિક્લેરેશનમાં શું આવશે તમારે લખવાનું, આ અહીં જોઈ શકો છો. તો ટેક્સ ફોર ધ હેન્ડ રિટન ડિક્લેરેશન, આ ઇન્વર્ટેડ કોમામાં જે લખાણ લખેલું છે આઈ કરીને, એમાં ખાલી જગ્યા છે ત્યાં તમારું નામ લખવાનું. બાકી આખો પેરેગ્રાફ જોઈને ત્યાં
લાઈન વગરના કોરા પેજ ઉપર લખવાનું આવશે. બીજું, ડાબા હાથના અંગૂઠાનું નિશાન. જો તમારી પાસે આ સ્ટેમ્પ પેડ ના હોય તો શું કરવાનું કે બ્લુ પેન હોય એનાથી અંગૂઠો ઘૂંટી નાખવાનો સરસ, અને સાવ કોરું પેજ હોવું જોઈએ, લાઈન વગરનું એકદમ વ્હાઇટ પેજ, એના ઉપર અંગૂઠો મારી દેવાનો. એટલે થમ ઇમ્પ્રેશન પણ થઈ ગયું, અને આ સિવાય ફોટો અને સિગ્નેચર છે. બીજું કાંઈ નવું છે ને. બાકી તો આધાર કાર્ડ ને બીજા ડોક્યુમેન્ટ છે એ બધા તો મળી રહેશે. મેન આ એક એક્સ્ટ્રા આવશે આમાં, હેન્ડ રિટન ડિક્લેરેશન અને ડાબા હાથના અંગૂઠાનું નિશાન, એટલે કે લેફ્ટ હેન્ડ થમ ઇમ્પ્રેશન. મેન આપણે જોઈ લીધું. ફીની પણ વાત કરી લીધી આપણે. કોઈ પણ ગ્રેજ્યુએટ ઉમેદવાર છે, જો તમે કોલેજ પાસ છો તો આની અંદર તમે ફોર્મ ભરી શકો છો. અને એક્ઝામમાં કાંઈ નવું છે નહીં. એક્ઝામનો સિલેબસ પણ સરસ જ છે, ખાલી ડિફરન્ટ એટલો છે કે તમારે પ્રેક્ટિસ કરવી પડે આમાં. દાખલા એવી વસ્તુ છે, 70 માર્કનું મેથ્સ રિઝનિંગ છે, તો એમાં તમારે 100% પ્રેક્ટિસ કરવી જ પડે. પ્રેક્ટિસ ના કરો તો તમારે સ્પીડ ના આવે. ભલે તમને આવડતું હોય પણ કલાકની અંદર તમે 100 પ્રશ્ન, એમાંથી 70 તો ગણિત રિઝનિંગના હશે, તો તમે નો ક્લિયર કરી શકો છો. એટલે એ મુજબ તમારે પ્રેક્ટિસ કરવી પડે. બીજું કાંઈ છે નહીં. મેન આપણે જોઈ લીધું. બાકી આવી જ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો. આપણે નવા જે ભરતીના વિડીયો આવે બધા આમાં મૂકતા રહીશું.